નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં પેટ્રોલ ડીઝલનો સપ્લાય ખોરવાતા કેટલાક પેટ્રોલ પંપ બંધ, કાર્યરત પંપો પર કતારો જામી. ઈંધણની અછત, ભાવો વધવાની દહેશતને લઈ ભરૂચમાં ભયભીત બનેલા વાહન ચાલકોની પેટ્રોલ પંપ પર વધતી જતી ભીડ. જંબુસરની દેવકુઈ ચોકડી ખાતે કોન્ક્રીટ મિક્સર પલટી ખાતા ટ્રેક્ટર, 2 બાઇક અને 1 ગલ્લાને અડફેટે લીધા. એક બાળકીનું મોત, 4ને ઈજા. 2 બહેનો બાળકને દવાખાને લઈ જવા ચોકડી પર રિક્ષાની વાટ જોતી વખતે સર્જાયેલો અકસ્માત. મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ ઈંધણમાં પણ નિયંત્રણને લઈ ભરૂચમાં કેટલાક પેટ્રોલ પંપ બંધ થતા કાર્યરત પંપો ઉપર વાહન ચાલકોએ જથ્થો પુરાવા રીતસરની પડાપડી કરી હતી. ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે ક્રૂડ સપ્લાયને અસર પડી છે. હવે પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ડીલરો કંપની તરફથી પેટ્રોલ ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50%નો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં કેટલાક પંપ બંધ જોવા મળતા પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેનમાં છેલ્લા કેટલાક કલાકોથી વિક્ષેપ પડતા ભરૂચમાં ઈંધણની કટોકટીને હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેનમાં છેલ્લા કેટલાક કલાકોથી વિક્ષેપ પડતા ભરૂચમાં ઈંધણની કટોકટીની હાવને લઈને વાહન ચાલકો સોમવારે રઘવાયા બની ગયા હતા. જથ્થો મળશે કે નહીં, ભાવો વધશે સહિતના ભયને લઈને ઈંધણ પુરાવા લેવા માટે કાર્યરત પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ હોડ લગાવી હતી. તો બીજી તરફ ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે વાહન ચાલકોને પેનિક નહીં થવા અનુરોધ કર્યો હતો. ઈંધણની કોઈ અછત નહીં હોવાનું અને અફવામાં નહીં આવવા તેઓએ વાહન ચાલકોને અપીલ કરી હતી. સાથે જ પૂરતો જથ્થો હોવાનું જણાવી શહેરના 2 પેટ્રોલ પંપ પર જથ્થો નહીં હોવાથી આ સ્થિતિનું સર્જન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. ઈરાન, ઇઝરાયલ અને યુએસએ ના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવો બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે. ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે સવારથી ખૂબ મોટી ભીડ છે. પૂછપરછ કરતા જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે. મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં. પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે. ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે. જંબુસરની દેવકુઈ ચોકડી પર કોન્ક્રીટ મિક્સર પલટી મારતા ટ્રેક્ટર, 2 બાઇક અને 1 ગલ્લાને ચપેટે લેતા એક બાળકીનું મોત જ્યારે 4 લોકોને ઈજા પહોંચી હતી. જંબુસર તાલુકાના દેવકુઈ ગામે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક નિર્દોષ બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 વર્ષનું બાળક, કિશોર, મહિલા સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. દેવકુઈ ચોકડી નજીક એક બેફામ ઝડપે દોડતું કોન્ક્રીટ મિક્સર મશીન અચાનક બેફામ બની ગયું હતું. ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા મિક્સર મશીન પલટી મારી ગયું હતું. આ દરમિયાન રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રેક્ટર, 2 બાઇક અને એક સેવસરની હાટડીને પણ ચપેટમાં લીધી હતી. ઘટનામાં દવાખાને જવા રસ્તાની બાજુએ રિક્ષાની રાહ જોતી 2 બહેનો પૈકી 12 વર્ષીય હેતલ વહુનિયાનું મોત થયું હતું, તો 35 વર્ષીય મંજુબેન અને તેમના 3 વર્ષીય પુત્ર સુખરામને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે રસ્તાની બાજુ પાર્ક કરેલ ટ્રેક્ટરને પણ મિક્સર ટ્રકે અડફેટે લેતા 2 ટુકડા કરી નાખ્યા હતા. સાથે ટ્રેક્ટર ચાલક સાજીદ ઘાંચીને પણ ઈજાઓ પહોંચી છે. તો સેવસરની લારી પર રહેલા 14 વર્ષીય સૌરવ ઠાકરને પણ ઈજા કરી અન્ય 2 બાઇકને પણ ચપેટમાં લીધી હતી. અકસ્માત બાદ ટોળા ભેગા થતા મિક્સર ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો. જંબુસર પોલીસે સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની એક શાળામાં અભ્યાસ કરતી છાત્રા સાથે તેના શાળાએ મૂકવા તથા ઘરે લાવવાનું કામ કરતા સ્કૂલ વાનના ડ્રાઈવરે દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચકચારી મામલામાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવ અંગે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હલદર ગામનો શાહરૂખ ગોહિલ નામનો વાન ચાલક વિદ્યાર્થીનીને સ્કૂલે લાવવા લઈ જવાના બહાને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરતો હતો. સગીરા હોવા છતાં આરોપીએ તેની ઉપર અનેક વખત અત્યાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને કેફિયત આપતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવાર દ્વારા તરત જ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના સમયમાં જ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ સગીરાને લોભામણી લાલચ દ્વારા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 12મા ધોરણમાં અભ્યાસ કરતી
સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી. ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો. સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો. ભરૂચમાં હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા સંચાલકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સ્ટાફ ઓછો કરવા મજબૂર બન્યા. પહેલા નોટબંધી, કોરોના અને હવે ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસનો પુરવઠો ખોરવાતા નાના વેપારીઓની કમર તૂટી છે. હોટલ, ચા નાસ્તાની લારીઓ અને ફાસ્ટ ફૂડની લારીઓ ઉપર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે ધંધાઓ પડી ભાંગ્યા છે. ત્યારે ભરૂચના રેલવે સ્ટેશન સામે આવેલ રાજપૂતાના હોટલના સંચાલક રાજુભાઈ ગોહિલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ઊંચા ભાવ વચ્ચે હોટલ ચલાવવા મજબૂર બન્યા છે. હાલ સરકાર કોમર્શિયલ સિલિન્ડર શરૂ નહીં કરે તો સ્ટાફ ઓછો કરવા સાથે હોટલ બંધ કરવાની ફરજ પડશે. હોટલ બંધ થશે તે લીધે લોનના હપ્તા કેવી રીતે ભરાશે તેવી મૂંઝવણમાં પણ મુકાયા છે. નોટબંધી આવી ગઈ, કોરોના આવી ગયા, ધમાલ આવી ગઈ. આજે આ ગેસનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. સરકારને વિનંતી કરું છું કે કોમર્શિયલ બાટલા ચાલુ કરો તો અમારે ધંધો બેરોજગારી કરી શકે. આટલા જો યુથ હજુ ચાલુ રહેશે તો અમે કઈ જઈશું. મારા લોકો રાખીશ નહીં. અત્યારે 15 માસથી ધંધો મેં કરું છું. આ ધીરે મારા ઓછો કરવાવાળા હશે. હપ્તો યુથ બંધ નહીં થાય તો યુથ ચાલુ રહેશે તો મારા દુકાન બંધ કરવાવાળા હશે. મારા ઘરના હપ્તા કરવાવાળા, ગાયના હપ્તા કરવાવાળા, જે લોન લીધી હતી એની માટે શું કરીશ? હપ્તા નહીં ભરે રિટર્ન કરશે, બેંક વાળા આવીને તૂટી પડશે કે ઘર જપ્ત કરશે. એ કોણ કરશે? અમારી રક્ષા કોણ કરશે? એટલે સરકારને વિનંતી કરું છું જેમ બને તેમ કોમર્શિયલ બાટલાનું ચાલુ કરો એવી તમારી વિનંતી છે. ભરૂચના ખેડૂત વેપારીને સ્ટોક માર્કેટમાં રોકાણની એક રીલ્સ ₹57.53 લાખમાં પડી. સાયબર ઠગાઈનો ગુનો સામે આવ્યો. ભરૂચની શ્રીરંગ ટાઉનશીપ સોસાયટીમાં રહેતા પુષ્પેન્દ્ર સુપણા ખેતી અને વેપાર કરે છે. ગત 28મી જાન્યુઆરીએ તેઓ ફેસબુક પર રીલ જોઈ રહ્યા હતા જેમાં સ્ટોક માર્કેટમાં રોકાણની જાહેરાત જોઈ તેઓ લલચાયા હતા. એડ પર ક્લિક કરતા જ અલગ અલગ વોટ્સએપ નંબરથી તેઓનો સંપર્ક સાયબર બીજાબાજુએ કરી સ્ટોકમાં રોકાણ અને અલગ અલગ આઈપીઓ ખરીદવા પોતાની જાળમાં ભેરવ્યા હતા. ખેડૂત વેપારીએ આઈપીઓ અને સ્ટોકમાં રોકાણમાં વધુ વળતરની આશાએ 7 દિવસમાં કુલ ₹11 ખાતાઓમાંથી 7.53 લાખ જમા કરાવ્યા હતા, જે પરત નહીં મળતા અંતે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું ભાન થયું હતું, જે અંગે ભરૂચ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના કુવાદર ગામમાં અનુસૂચિત જાતિના લોકો સાથે સતત અત્યાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે. ભરૂચ જિલ્લાના કુવાદર ગામમાં શુક્રવારે સાંજે આશરે 7:30 કલાકે મયુરભાઈ જગદીશભાઈ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે. માહિતી અનુસાર સામાન્ય બોલાચાલી દરમિયાન વાત વધતા તેમને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. આક્ષેપ મુજબ પ્રકાશભાઈ દેવજીભાઈ વસાવા દ્વારા અન્ય કેટલાક લોકોના કહેવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો. પીડિત પક્ષે જણાવ્યું છે કે આ મામલે પહેલેથી જ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, છતાં પણ નબીપુર પોલીસ દ્વારા હજુ સુધી પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ઘણા સમયથી આ સમસ્યા છે અને આ જાતિવાદના કીડા એવો ઉભરા છે કે સમાજને ટાર્ગેટ બનાવીને આ કામ કરવામાં આવે છે. જ્યારે પણ હોય ત્યારે આ લોકો સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને મારા ભાઈને નહીં જેવી બાબત સારું માર મારવામાં આવ્યો છે. અત્યારે હાલ મારો ભાઈ આઈસીયુમાં દાખલ છે. અમારી તો એક જ માંગ છે કે જે લોકોના કહેવાથી આ લોકો બીજાને આંખો બનાવે છે એવા લોકો પર ફરિયાદ થવી જોઈએ અને એ લોકોને સજા થવી જોઈએ. કારણ કે હાલમાં ઘણી બધી જગ્યા પર આ ચાલતું આવ્યું છે અને લોકોના કહેવાથી આ લોકો જે ડમલાની જે નીતિ અપનાવે છે
એ બંધ કરે અને સમાજને ટાર્ગેટ બનાવવાનું બંધ કરે. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ પૂર્વે વિકાસના કામોમાં તેજી જોવા મળી છે. ભોલાવ બેઠક ઉપર જિલ્લા પંચાયત દ્વારા વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલ 10 હાઈમાસ્ટ લાઇટ ટાવરનું લોકાર્પણ કરાયું હતું, જેમાં ભોલાવમાં 8 તેમજ રાહડપોર અને નંદેલાવ ગામમાં એક હાઈમાસ્ટ લાઇટ સ્થાપિત કરવામાં આવી. ઉપરાંત 4 ગામોમાં 200 બાકડા મૂકવાની પણ યોજના જાહેર કરવામાં આવી છે, જેના કારણે ગ્રામજનોને વધારાની સુવિધા મળશે. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજે ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ જિલ્લા પંચાયતમાં ભોલાવ ગામમાં 8 અને રાહડપુર અને નંદેલાવમાં એક ગામ કુલ મળીને 10 જેટલા હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે આવતીકાલથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા 4 ગામમાં થઈને 200 જેટલા બાકડા જાહેર સ્થાનો ઉપર સોસાયટીના કોમન પ્લોટ ઉપર લગાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જે અંદાજે 10 દિવસ ચાલશે. કુલ મળીને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી આ 10 દિવસમાં હાઈમાસ્ટ ટાવરના કામો અને બાકડા લગાવવાના કામો આ બધા પૂર્ણ થશે. ઘણા સોસાયટીના આગેવાનોએ, મંદિરનું સંચાલન કરનારા સંચાલકોએ, બધા લોકોએ અગાઉથી અહીંયા બુક કરાવ્યા છે, નોંધાવ્યા છે. એ બધાને જ આવતીકાલથી તબક્કાવાર આ બાકડાનું કામ પણ એમને સુવિધાઓ મળશે. બીજી તરફ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં પણ વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અહીં અંદાજે રૂપિયા 2.40 કરોડના ખર્ચે 17 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. સાથોસાથ શહેરના વિવિધ વોર્ડમાં કુલ 18 હાઈમાસ્ટ લાઇટ ટાવર સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા નદી ઉપર ભાલોદ અને મોટી કોરલને જોડતા મહત્વાકાંક્ષી બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, મહેન્દ્રસિંહ વાસેજાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. અંદાજિત રૂપિયા 170 કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ બ્રિજ કાર્યરત થયા બાદ રાજપાડી, ભાલોદ, વણાકપુર, રૂંદ, ટોથીદરા, ઓર, પટાર, કૃષ્ણપુરી અને વઢવાણ સહિતના અનેક ગામોના હજારો નાગરિકોને સીધો લાભ મળશે. સાથે જ કરજણ અને ઝઘડિયા વિધાનસભા વિસ્તાર વચ્ચેનું અંતર પણ ઘટશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો. ભરૂચના પુષ્પાબાગ ખાતેથી જૂના ભરૂચના વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદાની ઉજવણી અંતર્ગત પથ સંચલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ એકમ એટલે હિન્દુ નવ વર્ષનો પ્રારંભ, સૃષ્ટિ નિર્માણ દિવસ, ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક દિવસ અને વિક્રમ સંવતનો આરંભ એવા આ શુભ દિને સંઘ નવા વર્ષના કાર્યનો આરંભ કરે છે. ત્યારે પથ સંચલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે પથ સંચલન કર્યું હતું. ભરૂચની નટખટ પ્રીસ્કૂલના ભૂલકાઓને સમર કેમ્પમાં ટેબલ મેનર્સ સાથે હોટલમાં મોજ કરાવાઈ. શહેરની નટખટ પ્રીસ્કૂલ દ્વારા સમર કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોને ટેબલ મેનર્સના પ્રેક્ટિકલ પાઠ ભણાવવા માટે ખોડિયાર કાઠિયાવાડી હોટલની મુલાકાત કરાવાઈ હતી. હોટલમાં બાળકોને ભોજન પણ કરાવવા સાથે મોજ કરાવવામાં આવી હતી, જેમાં આચાર્ય ઉર્વશીબેન દોશી, પારુલબેન વાળંદ, જ્યોતિબેન મારુ ઉપસ્થિત રહી બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાનો ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગ યુદ્ધને લઈને ગેસ કટોકટીથી બુકિંગ ઓછા થતા સંકટમાં મુકાયો છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા, ગોવા, મહાબળેશ્વર, લોનાવાડા સહિતના પ્રવાસ માટે બુકિંગ ઓછું થતા ભરૂચના ટૂર એન્ડ ટ્રાવેલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને પગલે ગેસના પુરવઠા પર તેની અસર જોવા મળી છે. ભારતમાં કોમર્શિયલ ગેસ વપરાશ ઉપર ભારે અછત સર્જાઈ છે, જે અસર ટુરિસ્ટ વિસ્તારમાં પણ પડી છે. ત્યારે ભરૂચના ટૂર એન્ડ ટ્રાવેલ સાથે સંકળાયેલા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ઉનાળુ વેકેશન શરૂ થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ચારધામ યાત્રા અને દક્ષિણ ભારતમાં પ્રવાસીઓનું બુકિંગ ઓછું આવતા ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જિગ્નેશ બ્રહ્મભટ્ટે ટ્રાવેલ્સ ઉદ્યોગને નુકસાનની ચિંતા વ્યક્ત કરી છે. ભરૂચ જિલ્લાના જેટલા યાત્રિકો છે તેમાં ઘણા યાત્રિકો અમારી ગાડીઓમાં પ્રવાસ કરેલ છે. હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, 20 થી 23 દિવસનો ટાઈમ થઈ ગયો. યુદ્ધના કારણે જે મે વેકેશનનું બુકિંગ જે હોય છે તેની અંદર આ વખતે એટલું ઓછું બુકિંગ છે કે જેની કોઈ વાત નહીં.
કારણ કે લોકો આવતા ગભરાય છે કે કાલે સુધીને શું થશે, શું કરવું. મોંઘવારી એ યુદ્ધને કારણે માજા મૂકેલી છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શાખા દ્વારા સાસુ વહુનું સન્માન તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા આંબેડકર ભવન ખાતે સ્નેહ મિલન તથા 15 વર્ષથી વધુ સમયથી સાસુ અને વહુ સાથે રહેતા હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રગણ્ય અને સિવિલ સર્જન વિનોદ ઉપાધ્યાય, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, પ્રોફેસર ડોક્ટર લીનાબેન દવે, સેવાયજ્ઞના રાકેશભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અનિલ પંડ્યા, પ્રફુલભાઈ ઉપાધ્યાય, નરેન્દ્ર વ્યાસ, ગિરીશ શુક્લ, રજનીકાંત રાવલ, શૈલેષ દવે તથા શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, રાજુ ભટ્ટ, મહિલા પ્રમુખ હિમાબેન શુક્લએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય તલાટી દ્વારા કરવામાં આવ્યું હતું. જડેશ્વર વૃદ્ધ દંપતી મરણ પ્રસંગે અમદાવાદ ગયું અને તસ્કરો બંધ મકાનના તાળા તોડી ₹1.84 લાખના મત્તાનો હાથફેરો કરી ગયા. તુલસીધામની ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા 65 વર્ષીય નિરંજન મહેતા અમદાવાદ મરણ પ્રસંગે પત્ની સાથે ગયા હતા. બીજા દિવસે 21 માર્ચે સાંજે વૃદ્ધ દંપતી પરત ફરતા તેમના ઘરના નકુચા તૂટેલા હતા. બેડરૂમમાં રહેલા 2 કબાટમાંથી તસ્કરો સોનાની ચેન, પેન્ડલ અને રોકડા મળી કુલ 1.84 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. જે અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ સમસ્ત ગરુડ સેના સંગઠન દ્વારા મહાસંમેલન યોજાયું. ભરૂચ શહેરમાં આવેલ રામ જાનકી આશ્રમ ખાતે સમસ્ત ગરુડ સેના સંગઠન દ્વારા મહાસંમેલન યોજાયું, જેમાં નવા જોડાયેલા સભ્યોને આવકારવામાં આવ્યા, જ્યારે ગૌરક્ષા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ સંમેલનમાં સ્વામી મુક્તાનંદ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને સમસ્ત ગરુડ સેના સંગઠન ભરૂચ જિલ્લાના સભ્યો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અંતર્ગત પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું. ચૈત્ર સુદ એકમ આ શુભ દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવા વર્ષ કાર્યનો આરંભ કરે છે, જે નિમિત્તે પ્રતિપદા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર જિલ્લાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા અને પથ સંચલન કર્યું હતું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ નાલંદા હાઈસ્કૂલના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું. અંકલેશ્વર નજીક રાજપીપળા ચોકડી વિસ્તારમાં આવેલી નાલંદા હાઈસ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી. વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીત, નાટક સહિતના કાર્યક્રમો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી. ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને કૌશલ્યની પ્રશંસા કરી. ભરૂચના શ્રી વાલિયાના બટારિયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદો દ્વારા કસ્ટોડિયન કમિટીને બરખાસ્ત કરી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ વાલિયાના બટારિયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે મંડળીના સભાસદો દ્વારા ચૂંટાયેલા વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી માર્ચ 2022થી કસ્ટોડિયન તરીકે કમિટીની નિમણૂક કરી છે. ગુજરાત સહકારી અધિનિયમ 1961ની કલમ 74D મુજબ આવી કસ્ટોડિયન વ્યવસ્થાપક વ્યવસ્થા માત્ર તાત્કાલિક અને
મર્યાદિત સમયગાળા માટે જ હોઈ શકે છે અને નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી યોજવી ફરજિયાત છે, પરંતુ આજ દિન સુધી લગભગ 4 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં મંડળીની ચૂંટણી યોજવામાં આવી નથી, જે કલમ 74D ની ભાવના તથા સહકારી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ કસ્ટોડિયન કમિટી મંડળીના વહીવટમાં તેમજ સભાસદોના વિશ્વાસમાં સંપાદનમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. આથી હાલની કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે અમને સાચી સમજ આવતા આ લોકો સાથે મારે ના છૂટકે ખેડૂત પ્રતિનિધિ તરીકે પણ આજે જિલ્લા સમાધાન સાહેબને અમે સાચી રજૂઆત કરી છે. અમે કલમ 86 ની પણ તપાસ માંગી છે, પણ એને કોણ કોણ અટકાવે છે બધી ખબર છે, પણ જે પદાધિકારીઓ અટકાવી રહ્યા છે એ સમજીને તમારું સિંહાસન પણ ડોલી ચૂક્યું છે. જે દૂધ ધારામાં પરિવર્તન આવ્યું એ પરિવર્તન આ સુગરમાં થવાનું છે, એટલું લખી રાખી રાખજો. હું એક ખેડૂત સભાસદ છું, ગણેશ સુગર વટારિયાનો, ને મારે કલેક્ટર સાહેબને એટલી નમ્ર વિનંતી છે કે જ્યારથી આ કસ્ટોડિયન કમિટીને બેસાડવામાં આવેલી છે ત્યારથી આ સુગરનું વહીવટ સંપૂર્ણપણે એકદમ હલી ગયેલ છે. અને અમે એક ખેડૂત તરીકે અમે જ્યારે જે શેરડી નાખેલી છે એ શેરડીનો પણ અમને પહેલા હપ્તાના પૈસા મળતા નથી આજની તારીખમાં પણ. ભરૂચ સી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન અને ઠગાઈના ગુનામાં 15 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનને ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. છેલ્લા લગભગ 15 વર્ષથી અલગ અલગ નામ ધારણ કરી નાસ્તા ફરતા આ આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડવામાં આવ્યો. પકડાયેલ આરોપીનું નામ શાહિર યાસીન ઉર્ફે શાહિર ઉર્ફે મુન્ના ઇસ્માઇલભાઈ રહે દહેજ જિલ્લા ભરૂચનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ મુજબ આરોપી લોકો પાસેથી વાહનો માટે કાયદેસર નંબર પ્લેટ બનાવવાની વાત કરી રૂપિયા ઉઘરાવતો હતો, પરંતુ હકીકતમાં તે નકલી નંબર પ્લેટ તૈયાર કરી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી એક કાર તથા રોકડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. વધુમાં આરોપી દ્વારા અલગ અલગ સ્થળોએ આ પ્રકારની ઠગાઈના ગુનાઓ આચરવામાં આવ્યા હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા તારીખ 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોને નમન કરવામાં આવ્યા. ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ, થાપર અને શિવરામ રાજગુરુના બલિદાનને યાદ કરીને તેમની દેશભક્તિને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ પરમાર, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 23 માર્ચ ભારતીય ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસ ને ઓળખવામાં આવે છે. બ્રિટિશ હુકુમતને ના પાયાને હચમચાવી નાખનાર વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના દિવસે ફાંસીના માચરે ચડાવવામાં આવ્યા હતા. ત્યારે તેમની યાદમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં પેટ્રોલ ડીઝલનો સપ્લાય ખોરવાતા કેટલાક પેટ્રોલ પંપ બંધ, કાર્યરત પંપો પર કતારો જામી. ઈંધણની અછત, ભાવો વધવાની દહેશતને લઈ ભરૂચમાં ભયભીત બનેલા વાહન ચાલકોની પેટ્રોલ પંપ પર વધતી જતી ભીડ. જંબુસરની દેવકુઈ ચોકડી ખાતે કોન્ક્રીટ મિક્સર પલટી ખાતા ટ્રેક્ટર, 2 બાઇક અને 1 ગલ્લાને અડફેટે લીધા. એક બાળકીનું મોત, 4ને ઈજા. 2 બહેનો બાળકને દવાખાને લઈ જવા ચોકડી પર રિક્ષાની વાટ જોતી વખતે સર્જાયેલો અકસ્માત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.